એની અંદર માંદગી ઉપર ડિપેન્ડ કરે છે કે શિબિર કેટલા દિવસનું અટેન્ડ કરવું. એટલે મારે પહેલાં વ્યક્તિને ચેક કરવું પડશે કે તમને શું પ્રોબ્લેમ છે. જો એમની પ્રોબ્લેમ્સ બતાવશે, અમે જે ઇલાજ કરીએ ચૂક્યા છે આ બાબતમાં, એની અંદર આપને બતાવી દઉં કે ધારો કે વેલનેસ સેન્ટર છે અને વેલનેસ માટે શિબિર કરવું છે તો 5 દિવસ ઇનફ છે. બાકી કેન્સર છે તો એના માટે બહુ લાંબો સમય લાગે છે. કિડની ફેલ્યુઅર છે તો એના માટે પણ સમય લાગશે. એટલે એમને અમે અહીંયા 5 દિવસ કે 8 દિવસની થેરેપી આપી અને એને શીખવાડી દેવામાં આવશે કે તમારે ભવિષ્યમાં શું કરવું છે. એટલે ડાયાલિસિસથી બચી શકે, બીજા ગંભીર જે પ્રોબ્લેમ્સ છે, હરસ મસા ભગંદર જેવી માંદગીઓ છે તો એ 10-12 દિવસમાં મટી શકે છે વિધાઉટ ઓપરેશન. મારું નામ હર્ષ સાપલિયા છે. ગોકુલધામ ગૌ શાંતિ અને કનૈયા ગૌશાળા ટ્રસ્ટ રાજકોટથી નજીવ અંતરે બેડી ચોકડીથી 15 થી 20 કિલોમીટર જ માત્ર દૂર છે. અને અહીંયા આપણે આખું ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે. તો જે લોકોને પણ પોતાનું સ્વાસ્થ્ય થેરાપી દ્વારા નેચરલ પ્રોસેસથી સુધારો